સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભરી માતા રોડ નહેરુ નગર ઝુંપડપટ્ટીમાં યુવાનની તેના જ સસરાએ હત્યા કરી નાખી હોવાના આક્ષેપ કરાયા છે. હાલ તો બનાવને લઈ પોલીસને જાણ થતાં પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી છે. સુરતમાં હત્યાને વધી રહેલી બનાવ વચ્ચે ચોક બજાર વિસ્તારમાં આવેલી ભરી માતા રોડ નહેરુ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા મુસ્લિમ યુવકની હત્યાઓનો મામલો સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સલમાનની હત્યા તેના સગા સસરા નજીમ ઉલ્લાહ કરી ચપ્પુના ઘા મારી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ તો યુવાનની હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને લાશનો કબજો લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દેવાનું કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું. તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધી છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે. તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે. સર, કારણ બેસિકમાં શું આવ્યું છે? ઝઘડાને કારણ શું હતું? એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાની લેતી દેતીનું હતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો. ધ્યાનમાં આવે છે.